કુળદેવીને ઘર બદલતી વખતે સાથે આવવા માટે આમંત્રણ કઈ રીતે આપવું જોઈએ અને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, તો ચાલો જાણીએ. એ પહેલાં મારા આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો. ઘર બદલતી વખતે એક વાતનું ધ્યાન રાખો. જો તમે તમારું નવું ઘર બનાવી રહ્યા છો અને તમે જૂના મકાનમાંથી નવા મકાનમાં શિફ્ટ થઈ રહ્યા છો, અથવા તમે ભાડાના મકાનમાં રહો છો અને એક ઘરમાંથી બીજા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છો, તો આ વાતનું ધ્યાન રાખો. પહેલું, ઘરની સાફ સફાઈ રાખો. બીજું, જૂના ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો અને મગનો સાથિયો કરો. ત્રીજું, ઘરની બહાર નીકળતા વખતે 4 દિશામાં પગે લાગીને નવા ઘરમાં તમારી સાથે આવવાનું આમંત્રણ આપો. આ કરવાથી તમારા નવા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. જીવનમાં આવનાર કષ્ટથી મુક્તિ મળશે. તમારી કુળદેવીની કૃપા સદૈવ તમારા જીવનમાં બની રહે. કમેન્ટમાં જય માતાજી અને તમારી કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો. જય માતાજી.